તો ઠેઠ માં લગી જે એક ગોવાળ નથી દેખાતો, ખાલી એક નાનો એવડો ગોવાળ હાલ્યો આવે વિશાળ. આ બધી 150 ગાયું આપણા ભરોસે એકલા લઈને આવ્યા ગાયું. હજી ગોવાળ કઈ વહે દેખાતા નથી, તો માથા કુડા ફૂલ રહેવાની એવું લાગે છે. કોઈને વિન્યા થઈને પડ્યા. હા, આમાં ખડ તો થોડુંક સારું હોય તો એના લીધે વાંધો નહીં આવે. આજ લઈને જવાનું આપણે 2 જણાની ગાયું ભેગી, એટલે કે બીજી છે જીગાની. જીગાનો જીરો આગળ આવેલો છે ને આપણો જીરો ઘણો વાંહે છે. આ ગાય ઉતાવળે મોર વહી જાય તો કીધું હાકલી લીધી મોર જઈને. જો આ ગાયું છે બધી જીગાની. જીગાના જો કે છે આજ કામ છે થોડુંક, એના હિસાબે ન થયો. બધી ગાયું આપણે જ લઈ જવાની છે, એટલે આપણે આજ 70 જેવી ગાયું થઈ છે, તો માથાકૂટ જેવું થોડુંક રહેશે. જોઈએ એમ બીજા ગોવાળ સાથ આપે છે કે નથી આપતા, ને કે પાછા એકલા છારવા પડશે આ બધા. તો અમને ઘડી કાકલ્યું ને નહીં મેળાવ, આપણે ગાયું ઘણી વાય લાગે. હવે ભેગી થઈ જાય આપણે ગાયું પણ. તો આવી માથાકૂટ છે માલધારી લાઈફમાં. આપણે પહેલી કાપવાની છે રાહુલની સાઈડ. હવળો ભેંસું લઈને જાય છે, તો આપણે પહેલાં અહીંથી શરૂઆત કરવાની છે. ગાયું જોઈ કે નીકળી જાય આગળ. આપણા પડખે જીગાની જ ગાયું હોય બધી કોઈ, આમ કયો કે પછી આ પડખે કયો. તો અત્યારે જીગાની ગાયું હોય. હમણાં આપણે ગાયું મોર થઈ જશે, જો કે આપણે ગાયું ઘણી વાય છે, તોય નીકળશે તો આપણે ગાયું જ મોર. જીગાની ગાયું આ પડખે હાલે છે ને એ નહીં હાલે, એમના બરોબર આપણે ગાયું વહી આવશે. એટલા ફાસ્ટ આવશે ઉતાવળા. તો ઉતાવળા હાલવામાં આખા નેડામાં આપણે ગાયું 1લો નંબર લે છે બધામનેથી. જો કે બધા ગોળ એમ કે તારી ગાયું બહુ હાલે, તો આપણે ગાયું 1લો નંબર લે. જોઈએ ક્યાં લગી ક્યાં સુધીમાં આપણે ગાયું મોર વહી આવે. અહીંયા આવતા જો કે આપણે ગાયું તો મોર થઈ જાય, પરંતુ આ હાલીને મોર નથી થઈ, કારણ કે જીગાની ગાયું આગળ પડા ભાળી જાય બાવળની, તો બધી એક વળી જાય. એના લીધે આપણે ગાયું સીધી સાઈડ કાપી લીધી, મોર થઈ જાય. બાકી તો હાલીને તો મોર થઈ જ જાય, મિક્સમાં હોતો થાય. ઓલી ગાયું પડા ખાવા રહી જાય, એમાં એક ખામટે મોરડી જાય, ને આપણે ગાયું એક ખામટે આગળ વહી જાય. આવું છે ને આ જેવું લાગે કે વરસાદ આવશે, કારણ કે વાદળા અને વાતાવરણ બધું એવું છે. થોડુંક પવનની સ્પીડ છે અત્યારે, તું નક્કી નથી થતું કે વરસાદ નહીં આવે. ભેગી ગાયું થયું નથી, બાજ્યું નથી. જો બાજ્યું ને આ એ બહુ મારે પણ ગાયું ને આપસમાં બાજી જાય. આ છે જો કે બીજા જરાની ગાય, હામી રહી જીગાની. જો અહીંયા દઈને બાજવા માંડી. તો એ અત્યારમાં હાલી નાખ્યું આપણે 2 કિલોમીટર. અહીંથી આપણું ભડિયાદ થાય 2 કિલોમીટર. હા હા, એટલે આ ગાયું વચમાં બાજી બહુ જાય. લે ઠીંગડું હલવાડી દીધું, પણ હા ચીવું પડો તો આવી માથાકૂટ વધારે. જો તો અહીંયા આવતા બીજા 2 ઝેરા આમાં પડી ગયા. જો કે આપણા 2 ઝેરા સવારથી હતા જ તે, ને વળે હરિભાઈનો એક, હા બહુ હરિભાઈનો એક ઝેરો અને એક પાછો મેલા કાકાનો ઝેરો. તો અમારા થઈ ગયા છે 2 ઝેરા. તો 2 ઝેરા અને બધા ટોટલ આમ ગણો એટલે 4 ઝેરા થઈ ગયા. પણ આજ બધા અમને લઈને જાવ થોડુંક આઘું સારવાર. જે આપણે ઉમાવડીનો આંકલો જ નથી મારવાનો, કારણ કે આમને આંકલો માર્યું એટલે આડાવળા બાવળમાં ફેલાઈ જાય શીંગું ખાવા હાટ થઈને. તો આજ આમને હાલ્યા જ જવા દેવાના હે, ભલે ગમે એટલા લાંબા થઈ જાય. જો કદાચ આમાં હાકલો મારવી, લાંબા તો થઈ ગયા છે, આમાં હાકલો મારવી તો આમાં આડાવળા ફેલાઈ જાય. ને આપણે આજ ઝાઝા ગોવાળ છીએ નહીં, કમસે કમ 150 ગાયુંમાં છીએ ખાલી 3 ગોવાળ, એટલે એક ગોવાળને આવો પસા ભાઈ. એના લીધે માથાકૂટ થોડીક છે. તો કીધું હાકલો નથી મારવો, જવા જ દેવી આપશે સીધા. જો કે પડખે ક્યાંય એક વગર નુકસાન થાય એવું જ નથી, કારણ કે કંઈ વાયેલું જ નથી. સીધો માર્ગ ખુલ્લો જ છે, તો હાલ્યા જ જવા દઈએ એમને. ગાયું લઈને જો કે આપણે 3 થી 3.5 કિલોમીટર વહી ગયા છીએ, પણ વાંહે એક ગોવાળનો પત્તો નથી. ગોવાળ જો કે દેખાતા નથી, પણ આ એટલું સારું હોય કે એક કોઈની સાઈડ કંઈ વાયેલું નથી. આમ કે આમ બધા ખેતરું ખાલી જ પડ્યા છે, તો એના હિસાબે કંઈ માથાકૂટ નથી. બાકી વાયેલા હોય એટલે એકાદું ભેળ જ મૂકે. હવે ગાયું લઈને નીકળ્યા તો આપણને એમ જ થતું હતું કે આપણે ખાલી 2 જ ઝેરા લઈને જવું પડશે.
પણ આગળ આવ્યા હતા 4 થઈ ગયા. હવે ગોવાળને હરિભાઈને બીજું કંઈ કામ નીકળી ગયું તો એ પણ વળી ગયો હે. તો એ કે હું આવું તો હાલવા દે ગાયું. એટલે ગાયું લઈને પગ્યા છે. પણ વાંહે ગોવાળ કે અમે દેખાતો નથી એટલે ગાયું જ છે. તો હવે જોઈવી હરિભાઈ ક્યાં ઓર આવે. તો ઠાકર અહીંયા તો જો કે તાર બાંધેલો એટલે માથાકૂટ નહીં રહે આપણે. ને કંઈ એવું થાય અહીંયા હાકલત કે આપણે મોર હાલત તો વળી અહીંયા દોરી બાંધેલી છે તો એના હિસાબે ગાયુંમાં નહીં જાય. અને આપણે હજી હાલવાનું છે સામે 1 કિલોમીટર જેટલું. 1 કિલોમીટર જેટલા આગળ વધી પછી ગાયુંને આંકડો મારવાનો છે. પછી ત્યાં જ સારું હોય. તો ઠેઠમાં એ લગી જે એક ગોવાળ નથી દેખાતો. ખાલી એક નાનો એવડો ગોવાળ હાલ્યો હવે વિશાલ લઈએ. તો બધી 150 ગાયો આપણા ભરોસે ને એકલા લઈને આવી. હા એ ગોવાળ કંઈ વહે દેખાતા નથી તો માથાકૂટ આજ ફૂલ રહેવાની એવું લાગે છે. જો વૈન્યા થઈને પડ્યા. હા તો આમાં ખડ તો થોડુંક સારું છે તો એના લીધે વાંધો નહીં આવે ગાયોને સરવામાં. પણ ગોવાળની હજી કંઈ એન્ટ્રી નથી થઈ. એક નાનો એવડો હોય પછી જ્યાં કેવી અહીંયા વાળે છે તો થોડોક આધાર થઈ જાય છે. ભાઈ કે બધી ગાયો અમને આપણા ભરોસે જ મૂકી દીધી. તો આપણે આજ ખાસ કરીને ટેન્શન જેવું છે. તો બધા પોતપોતાના કામે આવી ગયા ને આપણને કામે વળગાડી દીધા. જો હવે ગાયું શાંતિથી પળે છે આમાં. જો કે થોડુંક ખડ છે એના હિસાબે. અને હામી સાઈડ છે આપણે ઝટક્યાનો તાર તો ઇન્કોર કંઈ ટેન્શન નથી. જો કે સહાટીઓ અહીંયા વાઢેલો પડ્યો છે. આખામાં વૈન્યા થઈને પડ્યા ને ખેતર જો કે બહુ મોટું છે એટલે ટેન્શન જેવું નહીં રહે. પણ આવા જો કોઈક કંદડે એટલે થોડુંક ટેન્શન રહે. ના ઇન્ક્યોર આપણે શેઠે એકલા જ છીએ આડા. ભાગા ભાગ થોડીક રહે છે. ઘડીક આ ખૂણે ને ઘડીક આમાં ખૂણે ને હામી સાઈડ છે આપણે અજમો વાયેલો તો ઇન્ક્યોર પણ જવું પડે છે. કદાચ તમને એવું લાગતું હોય કે આ 150 ગાયું નહીં હોય તો આ કેમેરો એ બાજુ કરવું એટલે કદાચ તમારે મોબાઈલમાં સ્લો મોસમ કરીને ગણી લેવી હોય તો ગણી લેવાની છૂટ. જો કે હરખી દેખાતી નથી ગાયું. અમે ઠેઠ લગી છે એના હિસાબે થયેલી વૈન્યા પડ્યા છે. જો નાના ગોવાળનો જો કે હમા ખૂણો દોર્યો તે ત્યાં મીક્યો હે. ગાયું જો કે વૈની પડે ને એકા બીજીનું વાંચે એકા બીજી આવે એટલે કદાચ તમારાથી ગણાય નહીં. સ્લો મોસમ કરીને ગણી લેવાની. 150માં એક ગા ન ઘટે વધારે થાય. 160 170 આજુબાજુ પૂગી જાય પણ ઓછી ન રહે. માલધારીમાં આવી પણ ચારક માથાકૂટ જેવું રહે છે. રિક્સ લેવી પડે ચારક બધી ગાયોને એટલે એક હારે સારવી એટલે બહુ થોડુંક માથાકૂટવાળું રહે. તો એ કારણે જ કીધું વધારે ગાયું હોય તો આપણે શેટા લઈને હાલ્યા જઈએ. આ ખેતર છે બહુ મોટું તો એના લીધે અહીંયા લઈને વહી આવ્યા. ગાયું એટલી લાંબી થઈ છે પણ રાહતની વાત એ છે કે હરીભાઈ આવી ગયા એટલે ટેન્શન નથી એને. જો કે હવે 3 ગોવાળ થઈ ગયા એટલે માથાકૂટ જેવી વાત નથી કંઈ. સારી વાત પણ છે કે આજ કેનલમાં પાણી છોડવામાં આવ્યું છે તો આજ આયા હી શેટે થોડાક પાવા. અને આપણે જે ગાયું સારતા હતા એ અહીંથી થાય 1.5 કિલોમીટર જેવું. જો લાંબી એટલી થઈ છે ને ગાયુંની વાત નહીં થઈ હોય તો કમસે કમ 1/2 કિલોમીટર જેવી ગાયું જો લાંબી થઈ જાય. આમાં બાવળ દેખાય અહીંયા લઈ લીધા આવે છે ને. તો કે કેનલમાં પાણી આવ્યું હોય તો આપણે જવું તલાવડીએ પાવા. કેનલમાં જો કે પાણી તો આવી ગયું છે પણ ઘણું સેટું હોય છે. તલાવડી પગ્યું નથી. જો કે તલાવડી જે એમના ખાલી જ છે એટલે કે ગાયુંને થોડુંક પીવે એટલું જ પાણી છે. બાકી બધું આ મશીને પાણી ખેંચી લીધેલું છે એટલે આ પીવે એવું તો છે ગાયુંને અહીંયા. ને હાલી આવે લાંબી ને ગાયું બધી મોર થઈ જઈ હતી કારણ કે બહુ તરસી થઈ હતી એના હિસાબે. ઠેઠ 1.5 થી 1.5 કિલોમીટર અહીં ઠેઠ પાણી પાવા તો પાણીની થોડીક સમસ્યા વધારે છે અત્યારે. પણ રાહતની વાત એ છે કેનલમાં આવે પાણી એટલે ટેન્શન નહીં રહે. ખાલી 2 દી ચાલુ રહે એટલે આ બધું ભરાઈ રહે તલાવડીની. હરીભાઈ આયા ને ગાયું કેટલી વૈની કરી નાખી આખામ લાંબી એક પડે એમ. જો ઠેઠ આમાં ઘઉંવાળા લઈ ગઈ. આ 1 પછી આ 2 આમાંનું 3 આ 4 અને આ પડખનું 5 તો 5 ઘઉંવાળામાં લાંબી ગાયું વૈની થઈ જાય.
આ હરિભાઈના પ્રતાપ હે જો બધા મારા પડતા હટ દઈને હાલતા ને હાલો 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 વાયરસ કે આગળ હાલ ગોળ તો વાંધો નહીં તો જો ગીરી વાલ જવા દઉં તો મોર હે વિશાલ સાંઈ વહી જવા દઉં ક્યાં ટોંકે તો ટોંકે જવા દઈ ગયું હવળે હવળે બોલાવા મીડ્યા હરીભાઈ હલો હલો તો આજ વાગ્યા છે જો 1:20 થાય છે નીકળી ગયા છીએ ટોંક બાજુ ગાયું તો જો કહેવાય દે છે અને અમે આપણે અહીંયા બાવળ રહ્યા અહીંયા બિહારવાની લાંબી લાંબી તો હવળા હાલ્યા જઈએ ટોંક બાજુ ઘડીક આપણે પણ આરામ કરીએ અને ગાયું પણ કરાય બસ પાણી પાવા આવવામાં બહુ લાંબુ પીડ્યું પડ્યા જાય ટોંકે અને હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.